શું તમારી સાથે પણ એવું થયું છે? રાત્રે સુવા તો જાઓ પણ મગજ બંધ જ ના થાય, જૂની ભૂલો યાદ આવે, ભવિષ્યની ચિંતા શરૂ થઈ જાય અને પછી મનમાં એક જ સવાલ આવે, મારું મન આટલું અશાંત કેમ છે? સાચી વાત તો એ છે કે મન ક્યારે સમસ્યા હતી જ નહીં. મન તો માત્ર એટલું જ બતાવે છે જે તમારી અંદર કંઈક અધૂરું છે. તો આજે આપણે જાણીશું મન કેમ અશાંત બને છે અને સૌથી મહત્વની વાત ને એને શાંત કરવાની સાયકોલોજીની એવી 5 બાબત જે વિજ્ઞાન અને પ્રેક્ટિકલ બંને પર આધારિત છે. નંબર 5, તમારું મન એક સાથે હજારો વિચાર કેમ કરે છે? એક સવાલ, તમારા મનમાં ખરેખર 1000 વિચાર આવે છે કે પછી એ જ 5-10 વિચારો વારંવાર રિપીટ થાય છે? સાયકોલોજી કહે છે મન નવી સમસ્યાઓથી વધારે જૂની સમસ્યાઓને વધારે રિપીટ કરે છે અને એટલે જ એક નાની ભૂલ વર્ષો સુધી આપણાને યાદ રહે છે. એક વ્યક્તિને ભૂલવી મુશ્કેલ પડે છે, એક ખરાબ ઘટના આપણાને વારંવાર યાદ આવે છે. આને કહેવામાં આવે છે રૂમિનેશન. જેટલું તમે વિચાર રોકવાનો પ્રયાસ કરો, મન તમારું એટલું જ એ વિચાર વધારે લઈ આવશે. એક એક્સપેરિમેન્ટમાં લોકોને કહેવામાં આવ્યું, સફેદ રીંછ વિશે વિચારતા નહીં. પરિણામ, બધા જ લોકો આખો સમય સફેદ રીંછ વિશે જ વિચારતા રહ્યા, જેમ તમે અત્યારે વિચાર કર્યો. કારણ કે મનને વિચાર ના કર એ વાત સમજાતી જ નથી. એટલે વિચારો સાથે લડશો નહીં, એને આવવા દો અને જાવવા દો, લાઈક ટ્રાફિક સિગ્નલ. નંબર 4, તમારું શરીર શાંત હશે તો જ તમારું મન શાંત થશે. ઘણા લોકો માને છે કે પહેલા મારું મન શાંત થશે પછી હું સારું અનુભવીશ, પરંતુ ન્યુરોસાયન્સ કહે છે પહેલા શરીરને શાંત કરો, મન આપમેળે ધીમું પડી જાય છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હો ત્યારે તમારો શ્વાસ ઝડપી બની જાય છે, હાર્ટ રેટ વધી જાય છે, બ્રેનને સિગ્નલ મળે છે આપણે ડેન્જરમાં છીએ અને એટલે જ એન્ઝાયટી વધે છે. હવે એક સરળ એક્સરસાઇઝ, 4 સેકન્ડ શ્વાસ લો, 4 સેકન્ડ શ્વાસ રોકો ને 6 સેકન્ડ ધીમે ધીમે શ્વાસ બહાર છોડો. આ જ સાયકલ તમે 10 વખત કરો. થોડા જ ટાઈમમાં તમારું ન્યુરો સિસ્ટમ એકદમ કામ મોડમાં આવી જશે. ક્યારેક સમસ્યા મનમાં નથી હોતી પણ શરીરમાં ચાલી રહેલા સ્ટ્રેસમાં હોય છે. નંબર 3, દરેક વિચાર સાચો નથી હોતો. જો તમારા મનમાં આવે કે હું ક્યારે સફળ જ નહીં થાવ, તો શું આ સત્ય છે? ના, આ એક માત્ર વિચાર છે. પણ આપણે વિચારને જ હકીકત માની લઈએ છીએ. સાયકોલોજીમાં આને કહેવામાં આવે છે કોગ્નેટિવ ડિસ્ટોર્શન, અથવા મગજ હકીકતને વધારીને બોલે છે. એક નિષ્ફળતા અને મન કહે હવે આ મારાથી ક્યારેય નહીં થાય. એક વ્યક્તિ ઇગ્નોર કરે અને મન કહે કોઈ મને પસંદ જ નથી કરતું. એક ખરાબ દિવસ અને મન કહે મારું આખું જીવન જ ખરાબ છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે નેગેટિવ વિચાર આવે તો તમારી જાતને પૂછજો, શું આ હકીકત છે કે માત્ર મારા મનની સ્ટોરી? આ એક પ્રશ્ન તમારી એન્ઝાયટીને અડધી કરી શકે છે. નંબર 2, જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી એને છોડવાનું શીખો. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કેટલું કંટ્રોલ છે? બીજા લોકો શું વિચારે છે? ના. ભવિષ્યમાં શું થશે? ના. ભૂતકાળ બદલી શકશો? નહીં. પણ આજે શું કરી શકો? હા, કારણ કે આ તમારા હાથમાં છે. સ્ટોઇક ફિલોસોફીનું એક સુંદર પ્રિન્સિપલ છે, જે કંટ્રોલમાં છે તેના પર એનર્જી ખર્ચો અને જે નથી તેના પર નહીં. આપણે જીવનનો મોટો ભાગ એવી વસ્તુની ચિંતા પાછળ કાઢી નાખીએ છીએ જે આપણા હાથમાં જ નથી હોતી અને પછી કહીએ મારું મન અશાંત છે. મનને શાંતિ જોઈએ છે, કંટ્રોલ નહીં. નંબર 1, સૌથી મોટું રહસ્ય, મનને શાંત કરવાનો પ્રયાસ જ તેને અશાંત કરે છે. હવે સૌથી મહત્વની વાત, કલ્પના કરો તળાવનું પાણી હલતું હોય અને તમે હાથેથી એને રોકવાનો પ્રયત્ન કરો તો પાણી વધુ હલશે, પણ તમે એને એમ જ છોડી દો તો થોડી વાર પછી તે પોતે શાંત થઈ જશે. મન પણ એવું જ છે. જેટલું તમે વધારે કહેશો મારે સ્ટ્રેસ નથી કરવો, મારે વિચારવાનું બંધ કરવું છે, એટલું જ મન વધારે જોરથી વિચારશે. એક્સેપ્ટન્સ થેરાપી કહે છે વિચારોને દૂર કરવાની જરૂર નથી, માત્ર તેને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. તમારું મન આકાશ છે, વિચારો વાદળ છે અને વાદળ આવે છે ને જાય છે ને આકાશ હંમેશા રહે છે. તમે તમારા વિચારો નથી, તમે તેને જોનાર વ્યક્તિ છો અને જે દિવસે આ સમજાઈ જશે અને એ જ દિવસથી મન ધીમે ધીમે શાંત થવા લાગશે. તો યાદ રાખો, મન સાથે લડવું નહીં, શરીરને કામ કરવું, દરેક વિચાર પર વિશ્વાસ ન કરવો, જે કંટ્રોલમાં નથી એને છોડવું અને સૌથી મહત્વનું, વિચારોને રોકવા નહીં, એને ઓબ્ઝર્વ કરવા. જો આ વિડીયોમાં તમને એક પણ વાત નવી શીખવા મળી હોય તો કોમેન્ટ કરો, આજથી હું મારા મન સાથે લડવાનો નથી, હું તેને સમજવાનો પ્રયાસ કરીશ.